મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે. મિત્રો, હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું. કેટલીય સ્પોર્ટ્સ ફેસિલિટી મેં જોઈ છે. આ બનતું હતું ત્યારથી હું કેટલીય વાર અહીંયા આવ્યો છું. એના જુદા જુદા સ્તરના વિડીયો પણ મેં જોયા છે. પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટું અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ. એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે 2047માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે. અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ, ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે. સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ. અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત, અને એ જો સ્પોર્ટ્સમાં પાછો રહી જાય તો શું થાય? અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહીં, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ, ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ, ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ, અને જે રમે છે, જે સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ. આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા. એના પરિણામે છેલ્લા 10 વર્ષની અંદર ભારતના ખેલ જગતના સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદૃશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે.